ની અંદર આપણે કોઈ પણ પ્રકારનું કેશ પેમેન્ટ કઈ રીતે કરવું એના માટેની એન્ટ્રી તમને શીખવાડું. સૌથી પહેલા અકાઉન્ટ્સમાં જશું, ત્યાં કેશ પેમેન્ટનું બટન દબાવશું, એન્ટર મારશું. જે તારીખે આપણે પેમેન્ટ કરવું છે પેમેન્ટની તારીખ નાખશું અને ત્યારબાદ આપણે અહીંયા જે પાર્ટીને પેમેન્ટ કરવાનો છે એ પાર્ટીનું આપણે નામ નાખશું. ત્યારબાદ અહીંયા એન્ટર મારવાથી અહીંયા મારી પાસે જેટલા બિલ હશે એ બિલ ખુલશે. તમારે ટોટલ કરવાની જરૂર ના પડે પેમેન્ટ માટે. હું મારે લેટ્સ સે કે 1 2 3 4 બિલ આપવા છે રોકડામાં. એન્ટર મારી દઈશ એટલે અહીંયા એનો ટોટલ ઓટોમેટિક થઈ જશે. હવે તમારે બિલ વાઇઝ ના કરવું હોય તો તમે અહીંયા સીધા 2 લાખ રૂપિયા કે જે કંઈ છે અમાઉન્ટ એ સીધા પણ નાખી શકશો. ત્યારબાદ એન્ટર મારશું. કઈ લખવાની જરૂર નથી. બીએલ એટલે બિલ. જો આપણે બિલની સામે એડજસ્ટ કરવા છે તો વાય રાખશું, નહીં તો એન કરીને એન્ટર મારવાથી આપણું પેમેન્ટનું કામ પૂરું થઈ ગયું. હવે જે લોકો બિલ એડજસ્ટમેન્ટ કરે છે તો આજ વાઉચરની અંદર મોડિફાઈ કરીને શીખવાડું કે હવે અહીંયા મેં જે બિલ કર્યું તો નીચે ડબલ ક્લિક કરવાથી આ લાઈન ઉપર ભરાઈ ગઈ. હવે અહીંયા જે એન છે ત્યાં હું વાય કરીશ, મારે બિલની સામે એડજસ્ટમેન્ટ કરવા છે. એન્ટર મારીશ. જે કોઈ બિલની સામે એડજસ્ટ કરવા છે એ બિલ હું લેતો જઈશ અને અહીંયા હું મારું 4645 સુધીનું છે ત્યાં સુધીનું પૂરું કરીને સેવ કરી દઈશ. અધૂરું બિલ પણ આપણે લઈ શકીએ. હવે કોઈ કારણસર આપણે મોડિફાઈ કરવાની વાત આવી કે આમાં કંઈક ચેન્જીસ કરવો છે તો સૌથી પહેલા ફાઇન્ડ કરશું, એના ઉપર ડબલ ક્લિક કરશું. જે વાઉચરમાં મોડિફાઈ કરવું હશે એમની સાથે જોડાયેલા બિલ સૌથી પહેલા રિમૂવ કરશું એટલે આને ડબલ ક્લિક કરશું. બીએલમાં અહીંયા વાય છે ને એન્ટર મારશું. ત્યારબાદ સિંગલ ક્લિક કરીને આને ડિલીટનું બટન દબાવશું. સિંગલ ક્લિક કરીને આપણે ડિલીટનું બટન દબાવશું અને સેવ કરશું એટલે આ આપણા બિલની સાથેથી અનએટેચ થઈ ગયા એવો મેસેજ છે. યસ કરશું અને આપણે ઊભું રાખી દેશું. હવે આની અંદર ફરીથી ડબલ ક્લિક કરીને મારે 2 લાખની જગ્યાએ 2.5 લાખ રૂપિયા કરવા છે તો હું 2,50,000 કરીશ. ફરીથી એ જ પ્રોસેસ. બિલ સાથે એડજસ્ટ કરવા છે તો યસ, નથી કરવા તો નો. વાય કરીને એન્ટર મારીશ અને હવે હું અહીંયા ફરીથી બિલ સિલેક્ટ કરી લઈશ. જેટલા બિલ છે બધા સિલેક્ટ કરી લઈશ અને આને સિમ્પલી સેવ આપી દઈશ. આવી રીતે આપણે કેશ પેમેન્ટ કરી શકીએ છીએ.